એ મારા બધા દર્શકોને સીતારામ. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એટલે આને વિધાનસભાની ચૂંટણી પહેલાનો એસિડ ટેસ્ટ કહેવાય. એસિડ ટેસ્ટ એટલે એમ કે સેમી ફાઇનલ મેચ કહેવાય, અને પછી આવશે ફાઇનલ મેચ. એમાં કોણ જીતે એ સેમી ફાઇનલથી ખબર પડે. હવે આ ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને અલગ અલગ પક્ષો રેડી થઈ ગયા છે. કોંગ્રેસ ફૂલ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. દિલ્હી એક બે વાર જઈ આવ્યા મોટા નેતાઓ, અને હવે કમિટીની જાહેરાત થઈ ગઈ છે. બીજી બાજુ ડખો ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, પછી તો રાજીનામા પડ્યા, પરંતુ હવે જૂનાગઢથી એમના એક સંગઠનના હોદ્દા પર રહેલા વ્યક્તિ ભાવેશભાઈએ પણ રાજીનામું આપ્યું, ને એમણે પત્રમાં એવું લખી નાખ્યું કે ભારતીય જનતા પાર્ટીને આડકતરી રીતે મદદ કરતું હોય એવું લાગે છે એમને. બે મુદ્દા પર વાત કરીશું, અને બે મુદ્દાને કેવી રીતે આપે લેવા જોઈએ, સમજવા જોઈએ, દેશી ભાષામાં, સરળ ભાષામાં સમજાવીશ. એ પહેલાં આપને કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલા એ સમજી લો કે આમ આદમી પાર્ટીમાં અત્યારના ચાલી શું રહ્યું છે. આમ આદમી પાર્ટી અત્યારના સૌરાષ્ટ્રમાં જે રીતે મજબૂત થઈ રહી છે, એમાં એક બાદ એક થોડા નાના મોટા ડેન્ટ પડી રહ્યા છે. એક તરફ રાજુ કરપડાનું જવું એ ચોટીલા વિધાનસભાના આસપાસના એરિયામાં જે ખેડૂતો આમ આદમી પાર્ટી હારે જોડાણા હતા, એમાં મોટી ખોટ પડશે. કારણ કે રાજુ કરપડા એક વ્યક્તિ તરીકે પણ અને ખેડૂત નેતા તરીકે પહેલા કામ કરી ચૂક્યા છે, અને હવે એમણે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા, અને પછી હવે એ ક્યાં જોડાય તો હવે આપણે રાહ જોઈ જ રહ્યા છીએ. અને બધા એવું કહે છે કે ભાજપમાં જોડાય છે. ખેર, એ બીજો મુદ્દો છે. પરંતુ જે ડેન્ટ પડ્યું છે એને કેવી રીતે સંભાળવું, એની માટેના પ્રયાસ આમ આદમી પાર્ટી કરે ત્યાં બીજી તરફ પાછું એક ગાબડું પડે. જૂનાગઢથી ભાવેશ ખતરિયા નામના એક વ્યક્તિ છે, જે આમ આદમી પાર્ટીમાં 2013થી જોડાયેલા છે. એમણે રાજીનામું આપી દીધું. એમણે રાજીનામાના પત્રમાં એવું લખ્યું છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને મદદ કરતી હોય એવું લાગે છે. હવે જો આમાં પાર્ટી છોડતી વખતે ઘણા કોઈ કારણ આપી શકે, એટલે અમને એમ થયું કે ભાઈ આપણે પણ ભાવેશભાઈ કાતરિયા જે છે એમની સાથે વાતચીત કરવી જોઈએ. અમે એમને ફોન લગાડ્યો અને એમની સાથે નિરાતે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. એ વિડીયો પણ તમે ગુજરાત તકના પ્લેટફોર્મ પર આજે મોડી રાત્રે એક્સક્લુઝિવ વાતચીત, એમણે શું શું આરોપ લગાવ્યા, કેવા ગંભીર આરોપ લગાવ્યા, એ પણ આપને કહેશે. એમણે ત્યાં સુધી કીધું કે આમ આદમી પાર્ટીમાં એક સિસ્ટમ બની ગઈ છે, અને એમણે એક શબ્દ વાપર્યો છે કે આ સિસ્ટમમાં નક્કી કરેલા લોકો છે, જેમાં મનોજ સોરઠિયા, ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ છે, એ ફોલ્ડર સેટ કરી રાખ્યા છે. આવા ગંભીર આરોપ લગાવ્યા છે. હું વધુ કંઈ કહું એની કરતાં ભાવેશ કાતરિયાએ જે શબ્દો કીધા છે એનો વિડીયો તમે જરૂર જોજો. પ્રયાસ કરીશ કે નિષ્કર્ષનો વિડીયો અપલોડ થઈ ગયા પછી, જો 9 વાગે જે ક્રાઇમના સમાચાર અમે દરરોજ આપીએ છીએ બાદ એ વિડીયો અપલોડ થશે, તો ડિસ્ક્રિપ્શનમાં એ લિંક પણ તમને નિષ્કર્ષમાં અમે નાખી દઈશું, જેથી આપને ખબર પડે. મૂળ વિષય એ છે કે આમ આદમી પાર્ટી સાથે છેલ્લા 12-13 વર્ષથી જોડાયેલા અનેક સંગઠનમાં હોદ્દા ભોગવી ચૂકેલા વ્યક્તિ રાજીનામું આપી દે, અને એ એવા આક્ષેપ સાથે કે હવે એ વિચારધારા નથી રહી આમ આદમી પાર્ટીની, જે વિચારધારાથી હું જોડાયો છું, અથવા તો જે વિચારધારા આમ આદમી પાર્ટીની હતી. એમણે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી હવે માત્ર સોશિયલ મીડિયા પૂરતી રહી ગઈ છે. એટલે ઘરે બેઠા બેઠા મોબાઈલમાં તમને હારા વિડીયો આમ આદમી પાર્ટીના દેખાય, પરંતુ ગ્રાઉન્ડ પર કાંઈ આમ આદમી પાર્ટી કામ કરતી નથી. હવે મેં ઘણા બધા એમને સવાલો પૂછ્યા ને ડીકોડ કરવાનો પ્રયાસ કર્યો કે એમના આરોપોમાં તથ્ય કેટલું છે, અને એમનો આરોપ વ્યક્તિગત છે કે કેમ. હવે હદ ત્યાં થઈ ગઈ કે એમણે જૂનાગઢના આમ આદમી પાર્ટીના નેતા રાજુ બોરખતરિયા ઉપર આરોપ લગાવી દીધો, અને એમણે એવું પણ કીધું કે રાજુ બોરખતરિયા પાર્ટીને નુકસાન કરી ભારતીય જનતા પાર્ટીને ફાયદા કરવા માટેના કામ કરી રહ્યા હોય એવું લાગે છે, અને એમાં મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા મદદ કરે છે. આરોપ પાર્ટી છોડ્યા પછી બધા જ નેતાઓ લગાવે, કારણ કે એમને પાર્ટી છોડવાનો મોકો મળ્યો છે, પાર્ટી છોડી દીધી છે, એટલે એ બાદ જે પાર્ટીમાં 10-12 વર્ષથી હતા એ પાર્ટી માટે એ બધું જ બોલવાના. પરંતુ જો મોટા નેતાઓના નામ સુદ્ધાએ કહેતા હોય તો સ્વાભાવિક રીતે આ પક્ષ માટે ખૂબ ગંભીર વિષય છે. હવે આમ આદમી પાર્ટીમાં એક તરફ ડખા ચાલે છે, અને બીજી તરફ આપ જોયો કે કોંગ્રેસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. અમિત ચાવડાના પ્રમુખ બન્યા પછી એક બાદ એક કાર્યક્રમો કરવાની વાત હોય કે પછી શીર્ષ નેતૃત્વ સાથે સંકલન કરવાની વાત હોય, આ બધું જ કરી રહ્યા છે. હવે એ વાત અલગ છે કે કોંગ્રેસના કાર્યક્રમોની અસર ચૂંટણીમાં કેટલી થાય છે એ આપણે છેલ્લા 20-25 વર્ષથી જોઈ રહ્યા છીએ.
અપેક્ષા રાખીએ કે આ વખતે કોંગ્રેસ જનતાના મુદ્દા થકી લોકોની વચ્ચે જશે અને કંઈક મેળવવા પ્રયાસ કરશે. પરંતુ મુખ્ય સમાચાર એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસે કમિટીઓની જાહેરાત કરી દીધી છે, નામની જાહેરાત કરી દીધી છે. આપને કહી દઉં કે ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં અલગ અલગ કમિટીની રચના થાય છે, જેમાં 6-7 પ્રકારની કમિટી હોય છે અને દરેક કમિટીમાં 3 વ્યક્તિઓને નીમવામાં આવે છે, જેમાં ચેરમેન હોય, વાઇસ ચેરમેન હોય અને કન્વીનર હોય. મુખ્ય કમિટી જે 2-3 છે એમાં મોટા નામ જોવા મળી રહ્યા છે. એક તો સૌથી મોટું નામ એ છે કે શક્તિસિંહ ગોહિલ સુપર એક્ટિવ જોવા મળશે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં, કેમ કે એમને કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ સાથે સૌરાષ્ટ્રથી કોંગ્રેસના મોટા નેતા પરેશ ધાનાણી વાઇસ ચેરમેન છે કેમ્પેઇન કમિટીના, અને ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસના ગુજરાતથી એકમાત્ર સાંસદ છે એમને કન્વીનર બનાવવામાં આવ્યા છે. હવે આ 3 એવા નામ છે કે જેને ઓળખાણની જરૂર નથી, જેનાથી કોંગ્રેસ ભૂતકાળમાં અને અત્યારે પણ થોડી મજબૂત થતી આવી છે. હવે એમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બીજું, સ્ટ્રેટેજિક કમિટી છે, એમાં ભરતસિંહ સોલંકીને સૌથી મોટી જવાબદારી આપવામાં આવી છે. ચેરમેન એ છે, લાલજી દેસાઈ એ વાઇસ ચેરમેન છે, અને રાજકોટથી હેમાંગ વસાવડા એમને કન્વીનર બનાવવામાં આવ્યા છે. હેમાંગ વસાવડા એક એવા કોંગ્રેસી નેતા છે જે હંમેશા પોતાના બેબાક બોલથી વખણાય છે, અને હાલમાં જ કોંગ્રેસના આંતરિક ડખાવના કારણે હેમાંગ વસાવડાએ પોતાના તીખા શબ્દો કહ્યા હતા અને એ બાદ કમિટીમાં આવી ગયા છે. આમ પણ હેમાંગ વસાવડા કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં સ્થાન ધરાવે છે, એટલે એવું કહેવું એ યોગ્ય નથી કે આવું કરવાથી એમને સ્થાન મળ્યું. હેમાંગ વસાવડા કોંગ્રેસના એક પીઢ નેતા છે. હવે પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન કમિટી પણ હોય છે, ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી હોય છે. હવે જેટલા મોટા નામ છે, હવે જો કોંગ્રેસમાં અત્યાર સુધી તમે જે મોટા નામ સાંભળ્યા છે એ બધાને જ આ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે અને જવાબદારી સોંપવામાં આવી છે. એમાં સિદ્ધાર્થ પટેલ, જિગ્નેશ મેવાણી અને બિમલભાઈ શાહ આ ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના સભ્યો છે. પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન જે કમિટી છે એમાં જગદીશ ઠાકોર છે, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ છે અને હિમાંશુભાઈ પટેલ છે. મેનિફેસ્ટો કમિટીમાં શૈલેષ પરમાર છે, ઋત્વિક મકવાણા છે અને કોંગ્રેસના સિનિયર પ્રવક્તા મનીષ દોશીને આ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો મીડિયા કમિટીમાં ડૉક્ટર અમી યાજ્ઞિક છે, લલિતભાઈ કગથરા છે અને ગ્યાસુદ્દીન શેખ છે. અને છેલ્લે પબ્લિસિટી કમિટીમાં કાદિરભાઈ પીરઝાદા છે, અનંત પટેલ છે અને ચેતન રાવલ છે. તો આ બધા જ નામ મેં આપને કહી દીધા. હવે મૂળ સવાલ શું છે આપ સમજો કે કોંગ્રેસ કમિટીઓ બનાવી દે છે, કમિટીઓની જાહેરાત કરી દે છે અને કમિટીઓ પોતપોતાના સ્તરે કામ પણ કરે છે, પરંતુ અંતમાં જ્યારે પરિણામનો દિવસ આવે ત્યારે પરિણામ ધાર્યા પ્રમાણેનું મળતું નથી. હવે કોંગ્રેસ એક એટલી જૂની પાર્ટી છે કે આજે પણ એવું કહેવાય છે કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસની પહોંચ વધુ છે. તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આ કમિટી સાથે પરિણામ મેળવી શકશે કે કેમ એ સવાલ છે. પરંતુ એક વાત આ કમિટીની જાહેરાતથી સાબિત થાય છે કે કોંગ્રેસ એક પણ આવનારા ચૂંટણીને, ઇલેક્શન્સને હળવાશથી લેવા માંગતું નથી, લીધા પણ નથી. પરંતુ આ વખતે તો જે કમિટીમાં નામો છે એ પરથી લાગી રહ્યા છે કે જે પણ કોંગ્રેસ ગુજરાતના સિનિયર નેતાઓ થઈને બેઠા છે એ બધાના જ શિરે જવાબદારી સોંપી દેવામાં આવી છે. પછી એ સિદ્ધાર્થ પટેલ હોય કે પછી અમરેલીથી પરેશ ધાનાણી હોય, રાજકોટથી લલિત કગથરા કે પછી હેમાંગ વસાવડા હોય કે પછી જગદીશ ઠાકોરની વાત હોય કે ભરતસિંહ સોલંકીની વાત હોય, આ બધા જ એવા નામ છે. જો તમે ગુજરાત કોંગ્રેસને 2% પણ જાણો છો, 5% પણ જાણો છો, તો આ બધા જ નામો તમે સાંભળેલા જ હશે. હવે બધા જ નેતાઓને મોટી જવાબદારી આપી છે, ઇન્ક્લુડિંગ સિદ્ધાર્થ પટેલ. આપને યાદ હશે કે થોડા દિવસો પહેલા 6 થી 7 નેતાઓ હાઈકમાન્ડ દિલ્હી ગયા હતા, જેમાં પરેશ ધાનાણી પણ હતા, આનંદ પટેલ પણ હતા અને બાકી બધા નેતાઓ અમિત ચાવડા પ્રદેશ પ્રમુખથી લઈને બધા હતા. એટલે ત્યારે પણ ચૂંટણીની તૈયારીઓની ચર્ચા થઈ હતી ને એ બાદ આ કમિટીનું નામ સામે આવી રહ્યું છે. હવે મૂળ વિષય છે કે એક તરફ આમ આદમી પાર્ટીની સીધી લડાઈ પહેલા કોંગ્રેસ સાથે છે, ભલે એવું કહેતા હોય કે ભારતીય જનતા પાર્ટી સાથે છે, પરંતુ જે રીતની જાહેરાતો થઈ છે ભૂતકાળમાં કે આ વખતે અલગ અલગ ચૂંટણી લડશે, બંને સાથે નહીં ચૂંટણી લડે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, એ પરથી પહેલી લડાઈ કોંગ્રેસ સાથે છે ને એવામાં કોંગ્રેસ સુપર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. કોંગ્રેસના નેતાઓ, પછી જિગ્નેશ મેવાણી હોય, કિરીટ પટેલ હોય, અલગ અલગ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, જનતાના મુદ્દા ઉઠાવી રહ્યા છે, લોકોમાં જઈ રહ્યા છે. અને બીજી તરફ આમ આદમી પાર્ટી છે જે ચૂંટણી ટાણે જ ધીરે ધીરે ડેમેજમાં આવી રહી છે. ચૂંટણી ટાણે જ પાર્ટીને ધીરે ધીરે નાનું મોટું ડેમેજ પડી રહ્યું છે. હવે પક્ષની દ્રષ્ટિકોણથી કદાચ પ્રદેશ પ્રમુખ કે આમ આદમી પાર્ટીના કોઈ મોટા નેતા એવું કહી દે કે 1-2 વ્યક્તિના આવવા જવાથી પાર્ટીમાં કંઈ બહુ મોટો ફેર ન પડી જાય, 19-20નો ફરક રહે,
પરંતુ લોકોનું પરસેપ્શન જરૂર અસર કરે પરસેપ્શનને, કારણ કે લોકો આમ આદમી પાર્ટીને કઈ દ્રષ્ટિકોણથી જુએ છે ને એ બાદ એક નેતાઓનું પાર્ટીને છોડીને જવું એ સ્વાભાવિક રીતે લોકોને વિચારમાં મૂકી શકે છે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂર કહેજો. બાકી એક વાત નક્કી છે, ચૂંટણી જેમ જેમ નજીક આવશે એમ તું આ મેં જાઉં જેવી સિઝન શરૂ થઈ જ જાય છે. પછી એ સ્થાનિક સ્વરાજની હોય કે વિધાનસભાની હોય, હવે કોણે કયા કારણથી રાજીનામું આપ્યું એ તો હવે પક્ષ અને એની વચ્ચેનો મામલો છે. પરંતુ આરોપ જ્યારે કોઈ એક નેતા 10-12 વર્ષ પાર્ટીમાં રહીને એ જ પાર્ટી પર આરોપ લગાવે ત્યારે સ્વાભાવિક રીતે લોકો એના પર વિચાર વિમર્શ જરૂર કરે છે. તમે શું માનો છો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો જ લાઈક કરવાનો, તો જ શેર કરવાનો. બાકી આવતીકાલે મળીશું બરોબર હાથના ટકોરે. ત્યાં સુધી મજા કરો. બાપા સીતારામ.